ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ કાજલ. આપણે જે થર્ડ યુનિટ ચાલુ કર્યું છે 301માં જનરલ ટોપિક્સ, બરાબર, એમાં આપણે એક ટોપિક્સ પતાવ્યો કે ન્યુટ્રિશન ઇન પ્રોટોઝોઆ, એટલે કે પ્રોટોઝોઆમાં જે ન્યુટ્રિશન હતું એ કઈ કઈ રીતે જોવા મળે છે, કેટલા પ્રકારનું ન્યુટ્રિશન જોવા મળે છે, બરાબર, કઈ રીતે પ્રોટોઝોઆ ફૂડ મતલબ ગ્રહણ કરે છે, બરાબર, એનું કઈ રીતે ડાયજેશન થાય છે, કઈ રીતે શોષણ થાય છે, કઈ રીતે ઉત્સર્જન થાય છે, બરાબર, એ આપણે જોયું. હવે અત્યારે આપણે આ લેક્ચરમાં નવો ટોપિક ચાલુ કરીએ છીએ, બરાબર. તો એ છે સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ્સ ઓફ સ્પિક્યુલ્સ. સ્પિક્યુલ્સ મતલબ દ્રઢાઓ, બરાબર. દ્રઢાઓ તમે જ્યારે ક્લાસિફિકેશન ભણ્યા હશો તો પહેલાં હવે છે મતલબ પ્રોટોઝોઆ, પછી વાદળી આવે છે, બરાબર, કે જે એનિમલ છે એકદમ લોઅર એનિમલ છે, બરાબર, ઇન્વર્ટિબ્રેટ છે. એમાં શું હોય છે કે એ બહુકોષી એનિમલ્સ છે, બરાબર. બહુકોષી વાદળી એ બહુકોષી એનિમલ છે, પણ એમાં પેશી વિભાજન થયેલું જોવા મળતું નથી, એટલે કે એમાં બધા જ સેલ એ બધું જ કામ કરતા છે, સ્વતંત્ર હોય છે સેલ, બરાબર. ફોર એક્ઝામ્પલ, ધારો કે આપણે છે તો આપણામાં પેશી વિભાજન થયેલું હોય છે, બરાબર, એટલે કે અમુક જે કોષો હોય છે એમનું કામ ફિક્સ હોય છે. ધારો કે આ પાચન તંત્રમાં આપણે કોઈ પણ ટિશ્યુ લઈ લઈએ, ધારો કે જે નીચર્મની ટિશ્યુ હતી, આપણે જે ચામડીમાં જે અધિચર્મ નીચર્મ એ ટિશ્યુ હોય છે, બરાબર, તો એનું ફિક્સ કામ હોય છે, બરાબર, કે અધિચર્મની જે ટિશ્યુ છે એ અધિચર્મના જે કામ હશે એ જ કરે છે, બરાબર. એ જેવી રીતે પાચન તંત્રની અમુક, ધારો કે નાના આંતરડાની ટિશ્યુ લઈ લઈએ, બરાબર, તો એ એનું જ કામ કરશે, બરાબર. તો આવી અલગ અલગ ટિશ્યુ જોવા મળે છે કે એનું કામ ફિક્સ છે, બરાબર. પણ અહીંયા વાદળીમાં કોષો બહુકોષીય છે, પણ દરેક કોષ એ સ્વતંત્ર કામ કરે છે, બરાબર, કે દરેક કોષ એ બધું જ કામ કરે છે, બરાબર. એટલે અહીંયા કોઈ પેશી વિભાજન થયેલું જોવા મળતું નથી. પહેલાં તો પેશી એટલે શું? પેશી એટલે તો કે કોષોનો એવો સમૂહ કે એ જે કોષોમાં જે સમૂહમાં જેટલા કોષો છે એનું કામ શું હોય છે? નિર્ધારિત, એક જ કામ હોય છે, બરાબર. એટલે આ કોષોનો સમૂહ એક જ કામ કરે છે, પણ અહીંયા વાદળીમાં દરેક કોષ એ બધું જ કામ કરે છે, એટલે એમાં કોઈ પણ પ્રકારનું પેશી વિભાજન થયેલું જોવા મળતું નથી, બરાબર. અહીંયા આપણે વાદળીની દ્રઢાઓ કેવી હોય છે, એટલે કે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, બરાબર, એ કઈ રીતે ડેવલપ પામે છે એની વાત કરવાની છે, બરાબર. અને એની ટાઈપ્સ કેવા હોય છે. હવે દ્રઢાઓનું કામ શું? એ શાની રચના કરે છે વાદળીમાં? તો એ સ્કેલેટનની રચના કરે છે. સ્કેલેટન એટલે કંકાલ તંત્ર, બરાબર. આપણામાં કંકાલ તંત્ર સ્કેલેટન શાનું છે? હાડકાનું છે, બરાબર, અસ્થિપેશીનું છે. એવી રીતે એમાં વાદળીમાં સ્કેલેટન શાનું છે? દ્રઢાઓનું છે, બરાબર. અને આ દ્રઢાઓ પણ કયા મિનરલ્સ ધરાવે છે? અથવા સિલિકાની બનેલી હોય અથવા કેલ્શિયમની બનેલી હોય છે, બરાબર. આપણે પણ ખબર છે કે આપણા બોન કેલ્શિયમ ધરાવે છે, બરાબર. તો આ દ્રઢાઓનું કામ શું? સ્કેલેટનનું કામ શું? તો શું કરશે? જે બોડીનો શેપ આપવામાં હેલ્પ કરે છે અને મજબૂતાઈ આપે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણું જે સ્કેલેટન છે એ આપણને શું આપે છે? આપણી બોડીનું શેપ આપે છે અને મજબૂતાઈ આપે છે, બરાબર. ઓકે, તો અહીંયા દ્રઢાનું કામ શું છે? એક શેપ આપે છે અને મજબૂતી, મતલબ જે ઓર્ગેનિઝમ છે એને પ્રોવાઈડ કરે છે. હવે દ્રઢા, સ્પિક્યુલ્સ એટલે શું? કોને તમે સ્પિક્યુલ્સ કહેશો? તો ઇંગ્લિશમાં કીધું છે કે શાર્પ, બરાબર, એટલે એવી રચના હોય છે, શાર્પ હોય છે અથવા પોઇન્ટેડ હોય છે. પોઇન્ટેડ રચના એ શાની બનેલી હોય છે? સિલિકા અથવા કેલ્શિયમની, કે જે શાની રચના કરે છે? સ્કેલેટનની રચના કરે છે, જેને શું કહેવાય છે? દ્રઢા, બરાબર. એટલે કે દ્રઢાઓ શાર્પ હોય છે, એટલે કે અણીદાર હોય છે, પોઇન્ટેડ હોય છે, બરાબર, અને એ સિલિકા અથવા શાની બનેલી હોય છે? કેલ્શિયમની, જે એ સ્કેલેટનની રચના કરતી હોય છે, બરાબર. હવે અહીંયા જોઈશું કે દ્રઢા કેવી છે, બરાબર. તો સ્કેલેટન ઇન સ્પોન્જ, એટલે કે જે સ્પોન્જ એટલે વાદળી, કે વાદળીનું સ્કેલેટન શાનું બનેલું છે? તો દ્રઢાનું. દ્રઢામાં આપણે શું જોવાનું છે? એની રચના કઈ છે, બરાબર, કેવી છે એ જો, એટલે કે અલગ અલગ ટાઈપ હોય છે. એક કેન્દ્રીય હોય છે, એટલે કે
હોય છે, બરાબર, પછી ડાય હોય છે, એવી રીતે અલગ અલગ બહુવરીય હોય છે, એવા અલગ અલગ ટાઈપ્સ હોય છે અને એ કઈ રીતે ડેવલપ થાય છે એને આપણે વાત કરવાની છે, બરાબર. તો અહીંયા આપણે થિયરિટિકલ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ઓકે, લગભગ બધી જ વાદળીઓ મધ્ય શ્લેષ્મમાં ખૂંપેલું કંકાલ ધરાવે છે. કંકાલ એટલે ખબર પડી, સ્કેલેટન, બરાબર. અને આ કંકાલ શાનું બનેલું છે? દ્રઢાઓનું. આ કંકાલ અલગ અલગ દ્રઢાઓ કે સ્પોન્જ દ્રવ્યના તંતુઓનું અથવા બંનેનું બનેલું છે, બરાબર. કાં તો દ્રઢાનું બનેલું કાં તો સ્પોન્જ એક દ્રવ્ય આવેલું હોય છે કે એનાથી બનેલું હોય છે, બરાબર. એટલા માટે વાદળીને આપણે કહીએ છીએ સ્પોન્જ, બરાબર. ઓકે, કંકાલ વાદળીઓના વર્ગીકરણ તેમજ શરીરના આધારને શું કરે છે? રક્ષણ પૂરું પાડે. હવે જ્યારે તમે વાદળી વિશે જ્યારે અલગ અલગ સ્ટડી કરી હશે તો એનું વાદળીઓમાં પણ એના વર્ગ પાડવામાં આવે છે, બરાબર. સૂચિનો અને ષડાંકુશ, બે વર્ગ પાડ્યા છે, સૂચિનો અને ષડાંકુશ, બરાબર. તો આ વર્ગ શાને આપ્યો છે? એને દ્રઢા એટલે કે સૂચિનો, એમાં દ્રઢાઓ જોવા મળે છે પણ કેવા પ્રકારની જોવા મળે છે એના આધારે. પછી ષડાંકુશમાં પણ દ્રઢાઓ જોવા મળે, અને સ્પોન્જ થર્ડ ક્લાસ, બરાબર. ત્રીજો ક્લાસ છે સ્પોન્જ, એટલે 3 ક્લાસ આવી રીતે પાડેલા છે. તો એનું કંકાલ શાનું બનેલું છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પ્લસ એ શું છે? શરીરને આધાર આપે છે અને શું પૂરું પાડે છે? રક્ષણ પૂરું પાડે છે, બરાબર. હવે આપણે સ્પિક્યુલ્સ એટલે દ્રઢાઓ વિશે વાત કરીએ. તો સ્ટ્રક્ચર્સ એન્ડ ટાઈપ્સ ઓફ સ્પિક્યુલ્સ મતલબ દ્રઢાઓ, બરાબર. ઓકે, તો દ્રઢાઓ સ્ફટિક જેવી રચના ધરાવે છે જે કોઈ એક બિંદુ ઉપરથી ઉત્પન્ન થાય છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ એક બિંદુ, પોઇન્ટેડ બિંદુ હોય ત્યાંથી એવો ઉત્પન્ન થતી હોય છે, બરાબર. અને જે કંટકો અથવા શું ધરાવે છે? કિરણો જેવી દર્શાવે. ધારો કે કંટકો એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા બતાવીએ. ફોર એક્ઝામ્પલ, આવી રીતે જે કંટકોની રચના હોય છે એટલે આવી રીતે દેખાતી હોય, અથવા તમે જોયું હોય તો કિરણોની આવી રીતે દેખાતી હોય છે, બરાબર. એ આગળ આપણે જોઈએ છીએ એના ટાઈપ્સમાં. ઓકે, સ્ક્લેરોબ્લાસ્ટ ક્યાંથી, હવે એ જે દ્રઢા છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો બરાબર, તો જે આ વાદળી છે, વાદળીની જે દિવાલ હોય છે, શરીર મતલબ કોષની જે દિવાલ હોય છે એમાં સ્ક્લેરોબ્લાસ્ટ એટલે કે એવા સેલ આવેલા છે, સ્ક્લેરોબ્લાસ્ટ, બરાબર. અને આ સ્ક્લેરોસાઇટ્સ છે એ શું કરે છે? એ આ જે દ્રઢા છે એનું નિર્માણ કરે. એનું નિર્માણ કઈ રીતે કરે છે એ આપણે લાસ્ટમાં જોઈશું, પણ અત્યારે બસ એક યાદ રાખો કે સ્ક્લેરોસાઇટ્સ છે એ શું કરે છે? વાદળીનું નિર્માણ, કે એ એવા સ્ત્રાવ કરે છે અને એના આધારે આ દ્રઢાનું શું થાય છે? નિર્માણ થાય છે, બરાબર. તો સ્ક્લેરોબ્લાસ્ટ નામના મધ્ય શ્લેષ્મમાં રહેલા અમીબા જેવા કોષો, એટલે કે આ જે કોષો હશે એનો કોઈ આકાર હશે નહીં, એટલે એને શું કીધું? અમીબા જેવા કોષો, બરાબર. ઓકે, એને શું કહેવાય? એમિબોસાઇટ્સ પણ કહેવાય, બરાબર. અમીબા જેવા કોષોને શું કહેવાય? અમીબોસાઇટ્સ, બરાબર. તેનો સ્ત્રાવ કરે છે. શાનો સ્ત્રાવ કરે છે? દ્રઢાઓનો. બધા જ પ્રકારની દ્રઢાઓની મધ્યમાં શું હોય છે? કાર્બનિક દ્રવ્ય રહેલું છે અને એની ફરતે શું હોય છે? કાં તો સિલિકાનું આવરણ હોય છે કાં તો કેલ્શિયમનું આવરણ આવેલું હોય છે, બરાબર. તેના આધારે દ્રઢાઓના 2 પ્રકાર પાડ્યા છે. એક કેલ્કેરિયા એટલે કે સૂચિનો, જે ચૂર્ણ સૂચિન વર્ગનું લક્ષણ છે, અને બીજું છે સિલિસિયસ, જે વર્ગ હેક્ઝકટિનિડા અથવા ષડાંકુશનું લક્ષણ છે, બરાબર. વચ્ચે કોઈ પણ દ્રઢા હોય એની વચ્ચે કાર્બનિક દ્રવ્ય રહેલું હોય, પણ જેની આજુબાજુ એની ફરતે જે કોટિંગ હોય છે એ કાં તો કેલ્શિયમ મિનરલ્સના આધારે કોટિંગ કરેલું હોય, બરાબર, અથવા એનું સિલિકા, એના ફરતે સિલિકાનું કોટિંગ હોય. તો એના આધારે 2 દ્રઢાઓ બની, બરાબર. એક સિલિકાવાળી દ્રઢા અને એક કેલ્શિયમવાળી દ્રઢા, બરાબર. તો આ બંને પ્રકારની દ્રઢાઓને કારણે 2 વર્ગ આવ્યા, બરાબર. વર્ગીકરણમાં 2 વર્ગ આવ્યા, કે જે કેલ્શિયમ પ્રકારની દ્રઢા ધરાવતું હશે એ કયું છે? સૂચિનો વર્ગમાં આવે, અને જે સિલિકા પ્રકારનું હશે એ ષડાંકુશમાં આવે છે, બરાબર. ઓકે, દ્રઢાઓને કદના આધારે પણ, હવે દ્રઢાઓનું આપણે વર્ગીકરણ જોઈએ કે એનું કઈ રીતે ટાઈપ્સ પાડેલા છે, બરાબર. તો દ્રઢાઓ હોય છે એના કદના આધારે પણ એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, બરાબર. જો કદ મોટું હોય તો બૃહદ દ્રઢા, જો નાનું હોય તો લઘુ દ્રઢા, બરાબર.
ઓકે, તો દ્રઢાઓને કદના આધારે બૃહદ દ્રઢા અને લઘુ દ્રઢા એમ બે પ્રકારમાં વહેંચવામાં આવી છે, જેમાં બૃહદ દ્રઢા એ મુખ્ય કંકાલ બનાવે છે, જ્યારે લઘુ દ્રઢા એ શું બનાવે છે, વચ્ચે આવેલું છે, કે બૃહદ જે મુખ્ય કંકાલ હોય છે એની વચ્ચે આવેલી હોય છે, બરાબર. આ ઉપરાંત દ્રઢાઓના આકારના પ્રમાણે પણ પ્રકાર પડે છે. અહીંયા એના કદના પ્રકારે કેટલા પ્રકાર પડ્યા? 2 પાડ્યા, બરાબર. કયા કયા? તો એક બૃહદ દ્રઢા કે જે મોટા કદની છે, એક લઘુ દ્રઢા કે જે નાના કદની છે. હવે એની રચનાના આધારે, એની રચના કેવી છે એના આધારે આપણે પણ અલગ અલગ એના પ્રકાર પાડવામાં આવ્યા છે, બરાબર. તો એના કેટલા પ્રકાર છે એની વાત કરીએ. ઓકે, આ ઉપરાંત તેની રચનાના આધારે, આકારના આધારે પણ પ્રકાર છે. કેટલીક દ્રઢાઓ સરળ દંડ જેવી રચના ધારો કે જેવી દંડ હોય છે એવી રીતે આમ સરળ દંડ જેવી પણ રચનાઓ ધરાવતા હોય છે, બરાબર. જ્યારે કેટલીક કિરણો જેવી અથવા દ્વિશાખી હોય છે, એટલે કે આ રીતે, બરાબર. કેટલીક આ રીતે દ્વિશાખી હોય છે, બરાબર. ઓકે, અને કેટલીક કેવી હોય છે? સ્ટાર શેફની હોય છે, બરાબર. તમને ખબર જ હશે સ્ટાર શેફ. અને કેટલીક પીંછા આકારની પણ જોવા મળે છે, બરાબર. એટલે કે આકારના આધારે એનો કેટલીક સરળ દંડ જેવી હોય છે, કેટલીક પીંછા આકારની હોય, કેટલીક સ્ટાર શેપની હોય, અથવા કેટલીક દ્વિશાખી પણ હોય છે, બરાબર. અને આ કઈ રીતે ઉત્પન્ન, કેટલા અક્ષમાંથી ઉત્પન્ન થાય છે એની પણ વાત કરવાની છે. તો આ આકારો દ્રઢામાં રહેલા અક્ષ અને કિરણોની હાજરીને આધારે હોય છે. ધારો કે અહીંયા જો ફોર એક્ઝામ્પલ આ સરળ રીત છે, બરાબર. આ જે છે આ એની સરળ રીત છે, બરાબર. પછી આવી રીતે દ્વિશાખી હોય છે, પછી સ્ટાર શેપ હોય છે, બરાબર. તો આ આકાર એ કઈ રીતે પડ્યા? તો એ કેટલા અક્ષમાંથી ઉત્પન્ન થાય છે એના આધારે, બરાબર. અને એ જે અક્ષ છે પ્લસ એની જે કિરણોની હાજરી કેટલી છે એના આધારે પાડવામાં આવે છે. હવે આપણે વન બાય વન અલગ અલગ જે એના ટાઈપ્સ છે એના વિશે વાત કરશું, બરાબર. ઓકે, તો ફર્સ્ટ છે મોનેક્ઝોન, બરાબર. એને શું કહેવાય છે? સ્વયાકાર દ્રઢા અથવા એકાક્ષી દ્રઢા. એટલે કે એક અક્ષ ઉપરથી, તમને નામમાંથી જ ખબર પડે, એકાક્ષી એટલે એક અક્ષ, એટલે કે આ જે દ્રઢા હશે એ એક જ અક્ષ ઉપરથી ઉત્પન્ન થયેલી હોય છે. અને અહીંયા બીજું નામ છે સોયાકાર, એટલે કે સોય જેવી લાગશે, બરાબર. તમને ખબર જ હશે સોયનો આકાર કેવો છે, એક બાજુથી એકદમ તીક્ષ્ણ શાર્પ હોય છે, બરાબર. અને નીચેની બાજુથી એ એકદમ મુઠ્ઠી જેવી હોય છે, બરાબર. ઓકે, તો આ પ્રકારની દ્રઢાઓનો વિકાસ એક જ અક્ષ ઉપર થાય છે. તેનો આકાર સોય જેવો અથવા દંડ જેવો અથવા વળેલી હોય છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જે છે, અહીંયા તમે જોઈ શકો છો આ શું છે? મોનેક્ઝોન, એટલે કે જે સોયાકાર દ્રઢા છે એ તમે જોઈ શકો છો. ઉપર એક ભાગ છે, એક છેડાનો ભાગ એ તીક્ષ્ણ છે, બરાબર, શાર્પ છે. અને નીચે થોડો બુઠ્ઠા જેવો ભાગ છે. તે ફોર એક્ઝામ્પલ તમે ઇમેજિન કરો સોય કેવી છે, બરાબર. તો આવી હોય છે. એનો એક મુક્ત છેડો અણીદાર અને બીજો જે છેડો હોય છે બલ્બ જેવા કે હુક જેવા હોય છે. ને તેના આધારે તેના શું છે? મુખ્ય 2 પ્રકાર પાડેલા હોય છે. હવે અહીંયા 2 પ્રકાર તમે જોઈ શકો છો. તો એક છે શૂળ, બરાબર, અથવા મોનોકિટનલ, બરાબર, કે જેમાં તેનો વિકાસ ફક્ત એક જ છેડા તરફ થાય છે. અહીંયા જે છે આ મોનોકિટનલ તમે જોઈ શકો છો. તો જે શાર્પ છે એ એક જ છેડા તરફ જોવા મળે છે, બીજી છેડા તરફ બુઠ્ઠી જોવા મળે છે. હવે એમાં બીજો છે, બરાબર. મોનેક્ઝોનમાં બીજો પણ પ્રકાર છે ડાયકિટનલ, કે એમાં બંને છેડા શું હોય છે? શાર્પ હોય છે, બરાબર. તો ડાયકિટનલ કે દ્વિશૂળી, કે જેમાં તેનો વિકાસ બંને દિશામાં થાય છે, બરાબર. શૂળોનો વિકાસ બંને તરફ અહીંયા જોઈ શકો છો. અને મોનોક્ઝોન દ્રઢાઓ કેલ્કેરિયસ અને સિલિસિયસ બંને પ્રકારમાં જોવા મળે છે. એટલે કે એમાં જે આ મોનેક્ઝોન દ્રઢાઓ છે એમાં કેલ્શિયમનું પણ કોઈ આવરણ પણ હોય છે અને સિલિકાનું આવરણ પણ હોય છે, અથવા એ ષડાંકુશમાં પણ જોવા મળે છે અને સૂચિનો વર્ગમાં પણ જોવા મળે છે, બરાબર. અને બીજી છે અહીંયા તમે જોઈ શકો છો થર્ડ, એ વળેલી, એટલે કે સી શેપની હોય છે, બરાબર. કે સીના બંને છેડા જે છે એ શું છે? અંદરની તરફ થોડા વળેલા હોય છે, બરાબર. ઓકે, એના પછી અહીંયા તમે જોઈ શકો છો
ચતુષ્ક અરીય, બરાબર, એટલે કે એમાં 4 કિરણો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો બધામાં 4 કિરણો જોવા મળે છે. કોઈમાં એક કિરણ છે એ ફરીથી વિભાજિત થયેલું હોય છે, કોઈમાં એનો એક કિરણનો છેડો નાનો હોય છે, કોઈમાં એક કિરણનો છેડો તૂટી ગયેલો હોય છે, બરાબર, અથવા કોઈમાં શું થયેલું હોય છે, વચ્ચે જે છે દંડ જે દ્રઢા છે એ મોટી થઈ હોય છે અને આજુબાજુ તકતી જેવું એટલે કે બિંબ જેવી રચના થયેલી હોય છે, બરાબર. એના અલગ અલગ નામ આપેલા છે, આપણે જોઈએ આગળ, બરાબર. આ પ્રકારની દ્રઢામાં જુદી જુદી દિશામાં 4 કિરણોવાળી દ્રઢાઓનો સમાવેશ થાય છે. કિરણો કેટલા હોય છે? 4, બરાબર. આ 4 કિરણોમાંથી એક કિરણ કેવો હોય છે? લાંબો હોય છે. તો આવી દ્રઢાને શું કહેવાય છે? ટ્રાયન્સ કહે છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે ટ્રાયન્સ છે, આ જે ટ્રાયન્સ છે એમાં જે 4 કિરણો છે એમાંથી એ ઉપરાંત જે આ મોટો એક છેડો શું છે? એકદમ મોટો હોય છે, એને શું કહેવાય છે? ટ્રાયન્સ કહેવાય છે, બરાબર. ઓકે, એના પછી વાત કરીએ બીજીની, બરાબર. જ્યારે દ્રઢાના બધા જ કિરણો સમાન હોય તો તે દ્રઢાને શું કહેવાય છે? કેલ્થ્રોપ્સ, બરાબર. ઓકે, જ્યારે દ્રઢાના 4 કિરણો હાજર હોય ત્યારે તેને શું કહેવાય છે? ટેટ્રા રેડિયલ. અને જ્યારે કોઈ અચાનક કોઈ એવું હોય કે જ્યારે એક કિરણ તૂટી જાય તો 3 કિરણ હાજર હોય છે તો એને શું કહેવાય છે? ટેટ્રા રેડિયન્ટ્સ, બરાબર. ઓકે, કેટલીક વખત ચતુષ્ક અરીય દ્રઢાનું એક કિરણ શું થઈ જાય છે? તૂટી જતું હોય છે, બરાબર. તો તેને શું કહેવાય છે? ત્રિઅરીય અથવા ટેટ્રા રેડિયન્ટ્સ, બરાબર. રેડિયન્ટ્સ એટલે અરીય, એટલે ઇંગ્લિશમાં ત્રિઅરીયને શું કહેવાય છે? ટ્રાય રેડિયન્ટ્સ. અને ચતુષ્ક અરીયને શું કહેવાય છે? ટેટ્રા. ચતુષ્કને શું કહેવાય? ટેટ્રા, બરાબર. ઓકે, જે સૂચિનો પ્રકારની વાદળીનું લક્ષણ છે, જો એક લાંબુ કિરણ બંને છેડે તકતીમય રચના ધરાવતું હોય તો તેને શું કહેવાય છે? ઉભયબિંબી. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કેલ્થ્રોપ્સ છે એટલે આના 4 છેડાઓ શું સમાન જોવા મળતા હોય છે, બરાબર. અહીંયા તમે જુઓ છો ટ્રાય રેડિયન્ટ્સમાં શું હોય છે કે એક છેડો શું થઈ જાય છે? તૂટી જાય છે. એક કિરણ તૂટી ગયેલું હોય છે એટલે તમે કેટલા કિરણ જોઈ શકો છો? 3 કિરણ જોઈ શકો છો, બરાબર. તો એને શું કહેવાય છે? ટ્રાય રેડિયન્ટ્સ, બરાબર, અથવા ત્રિઅરીય. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે એક કિરણ છે, જે આ ઉભયબિંબી કીધું છે, બરાબર. ઉભય એટલે બંને, જે બિંબી એટલે તકતીમય રચના, અને ઉભય એટલે કે બંને બાજુ શું હોય છે? સમાન રચના હોય છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક કિરણ શું થઈ ગયું છે? એક લાંબુ દંડ જેવી રચના કરી છે અને એના બંને છેડે આવી તકતીમય રચના, બિંબ જેવી રચના જોવા મળે છે. અને આ બિંબ જેવી રચના બંને છેડે કેવી હોય છે? સમાન હોય છે, બરાબર. માટે એને શું કીધું? ઉભયબિંબી, બરાબર. ઓકે, હવે બીજી આવી છે, થર્ડ જે ટાઈપ છે એ છે ટ્રાઇઝોન, બરાબર. ત્રણ રચનાવાળી છે, ત્રિઅરીય રચના. ઓકે, ત્રિઅરીય દ્રઢામાં 3 અક્ષ હોય છે. કેટલા અક્ષ હોય છે? 3 અક્ષ હોય છે, જે કાટખૂણેથી એકબીજાને શું કરે છે? ક્રોસ કરે છે, બરાબર. કે આ 3 અક્ષ છે એ કાટખૂણેથી એકબીજાને શું કરતા હોય છે? ક્રોસ. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે એ કાટખૂણે બધાને એકબીજાને શું કરતા હોય છે? ક્રોસ કરતા હોય છે. ઓકે, તેને શું કહેવાય છે? હેક્ઝાકિટનલ પણ કહેવાય છે, કારણ કે એમાં કેટલા કિરણો રચના જોવા મળે છે? 6 કિરણોની રચના જોવા મળે છે. અહીંયા ચોખ્ખું લખેલું છે કે ત્રિઅરીય દ્રઢામાં 3 અક્ષ હોય છે, જે કાટખૂણે એકબીજાને શું કરે છે? ક્રોસ કરે છે અને 6 કિરણવાળી રચના બનાવે છે. અહીંયા તમે જોઈ શકો છો 6 કિરણવાળી રચના, બરાબર. તો એને શું કહેવાય? 6 એટલે હેક્ઝા, બરાબર. તો એને શું કહેવાય છે? હેક્ઝાકિટનલ પણ કહે છે. ઓકે, અને આ દ્રઢાઓ એક ગ્લાસ વાદળી, જે ગ્લાસ વાદળી છે એનું મુખ્ય લક્ષણ છે, બરાબર, કે એમાં હેક્ઝાકિટનલ દ્રઢા જોવા મળે છે, બરાબર. હવે છે બહુઅક્ષીય દ્રઢાઓ, બરાબર. પહેલાં એકઅક્ષીય હતું, દ્વિઅક્ષીય હતું, હવે ત્રિઅક્ષીય, અને હવે છે બહુઅક્ષીય, બરાબર. એટલે કે 3 કરતાં વધારે અક્ષો ઉપરથી ઉત્પન્ન થતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો એનો શેપ કેવો છે, બરાબર. આ જે છે કંઠમય રચના અથવા દંડ જેવી, એ શું છે? દ્રઢાઓની રચના છે. અને એ 3 કરતાં વધુ
અક્ષ પરથી ઉત્પન્ન થતી હોય છે, બરાબર. તો આ પ્રકારની દ્રઢામાં કેન્દ્ર બિંદુમાંથી ઘણા સમાન કદના શું નીકળતા હોય છે, કિરણો નીકળે છે. આવી દ્રઢાઓ જુદા જૂથમાં ગોઠવાઈ સ્ટાર જેવો આકાર બનાવે છે, બરાબર. કેન્દ્ર બિંદુમાંથી તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા આમાં કિરણો નીકળે છે, બરાબર. અને આ દ્રઢાઓ જૂથમાં ગોઠવાઈને કેવી રચના, એક સ્ટાર જેવી રચના કરતા હોય છે, બરાબર. તો એને શું કહેવાય છે, આ જે રચના હોય છે એને શું કહેવાય છે, બહુઅક્ષીય દ્રઢાઓ કહેવાય છે. અને આ જે બહુઅક્ષીય દ્રઢાઓ છે એ લઘુ દ્રઢાઓ હોય છે એમાં જોવા મળે છે. એટલે કે આ દ્રઢાઓ હંમેશા નાની હોય છે. તમે અહીંયા જોઈ શકો છો એના કિરણો એકદમ નાના બતાવેલા છે. તમે બાકી આગળ તમે જોયા તો એના કિરણો આમ ડ્રોઈંગમાં બહુ લાંબા બતાવેલા હતા. એનો મતલબ કે બૃહદ દ્રઢાઓ છે, બરાબર. એને કદ કેવું છે, મોટું છે. અહીંયા એમનું કદ કેવું છે, નાનું છે. તો આ કેવી લઘુ દ્રઢા કહેવાય, બરાબર. ઓકે. તો ઘણીવાર એમસીક્યુમાં કોઈ વાર આવી શકે કે જે બહુઅક્ષીય દ્રઢા છે કેવા પ્રકારની દ્રઢા છે, તો લઘુ દ્રઢા છે. અથવા એવું પણ હોય કે લઘુ દ્રઢા નીચેનામાંથી કઈ છે, તો અલગ અલગ દ્રઢાઓના નામ આપેલા હોય તો એમાંથી શોધવાનું કે બહુઅક્ષીય દ્રઢા હોય એ શું હોય છે, લઘુ દ્રઢા હોય છે, બરાબર. ઓકે. હવે એનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે, આપણે જોઈ તો ગયા કે દ્રઢાનું કામ શું છે, બરાબર. દ્રઢા કેટલા પ્રકારની છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે એ તો જોઈ ગયા. પણ રિયલમાં ઉત્પન્ન કઈ રીતે થાય છે, એ સેલ જે સ્ક્લેરોબ્લાસ્ટ છે, સ્ક્લેરોસાઇટ્સ છે, એ કઈ રીતે આ દ્રઢાને ઉત્પન્ન કરે છે એની વાત કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સ્ક્લેરોસાઇટ્સ બતાવ્યું છે. આ જે છે શું છે, સ્ક્લેરોસાઇટ્સ, બરાબર. અને આ સ્ક્લેરોસાઇટ સેલ છે એ એવો સેલ છે, અલગ પ્રકારનો સેલ છે, બરાબર, કે જે બોડી મતલબ સેલ વોલમાં આવેલો હોય છે. અને આ સેલ છે એનું કામ શું છે, મિનરલ્સ ઉત્પન્ન કરવાનું, બરાબર. એ મિનરલ્સનું સિક્રેશન કરે છે. તમને ખબર છે કે દ્રઢાઓ શાની બનેલી છે, મિનરલ્સની, કેલ્શિયમ કાં સિલિકા, બરાબર. એનું સિક્રેશન કરી અને શાનું ફોર્મ કરે છે, શું ફોર્મ કરે છે, દ્રઢાઓ, સ્પિક્યુલ્સ, બરાબર. તો એ સ્ક્લેરોસાઇટ્સ છે. હવે આ સ્ક્લેરોસાઇટ તમે અંદર જોઈ શકો છો 2 કોષ કેન્દ્ર બતાવેલા છે, બરાબર. તો આ દ્વિકોષ કેન્દ્રીય કોષ છે, 2 સેલ ધરાવે છે, બરાબર. ઓકે. અલગ અલગ ફાઉન્ડર સેલ, થીકા સેલ, એવી રીતે 2 સેલ ધરાવતા હોય છે. અને આ જે 2 સેલ છે એ અલગ અલગ આવી રીતે દ્રઢાઓની રચના કરે છે. તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જે સ્ટેપ છે, અહીંયા જે ફર્સ્ટ સ્ટેપ છે એમાં બંને એક સેલ છે એમાં 2 કોષ કેન્દ્ર છે, વચ્ચે એક નાની દ્રઢાઓનું નિર્માણ થયું છે, બરાબર. એ કેલ્શિયમની અથવા સિલિકાની નાની દ્રઢા નિર્માણ પામે છે, બરાબર. હવે જેમ જેમ દ્રઢા નિર્માણ પામશે અથવા મોટી થશે, અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડમાં થોડી મોટી થઈ છે. હવે જેમ જેમ મોટી થશે તો એ શું કરશે, આ બંને જે સેલ છે એ બંને સેલને એકબીજાથી શું કરશે, એકબીજાથી દૂર ધકેલશે, બરાબર. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો, એક ઉપરની બાજુ સેલ જાય છે, એક નીચેની બાજુ, બરાબર. એટલે આ બંને સેલને પરસ્પર વિરુદ્ધ દિશામાં ધકેલશે, બરાબર. અને લાસ્ટમાં પછી એ શું થશે, આવી રીતે દ્રઢાનું નિર્માણ કરે છે ને મુક્ત થાય છે, બરાબર. અને આ જે 2 સેલ છે એ ફરીથી એમાં જે સેલ વોલ છે એમાં તરતા થઈ જાય છે, બરાબર. આવી રીતે મોનેક્ઝોન દ્રઢાનું નિર્માણ બતાવ્યું છે ફર્સ્ટમાં. એ જ રીતે અહીંયા મોનેક્ઝોનનું બતાવ્યું છે, એ જ રીતે ટ્રાય રેડિયન્ટનું પણ બતાવ્યું છે, બરાબર. એટલે કે ત્રિઅરીયનું કઈ રીતે થાય છે એ. તો અહીંયા જોઈ શકો છો જે થિકનર સેલ છે અને ફાઉન્ડર સેલ, 2 પ્રકારના સેલ હોય છે. જે સ્ક્લેરોસાઇટ્સ છે એમાં થિકનર સેલ અને ફાઉન્ડર સેલ, 2 પ્રકારના સેલ હોય છે, બરાબર. તો આ જોઈ શકો છો અહીંયા જે ટ્રાય રેડિયન્ટ છે એટલે ત્રિઅક્ષીય હોય, ત્રિઅરીય અથવા ત્રિઅક્ષીય, બરાબર. તો એમાં કઈ રીતે થાય છે તો જોઈ શકો છો અહીંયા 3 આવી રીતે નાની દ્રઢાઓનું નિર્માણ પામ્યું છે, બરાબર. હવે આ દ્રઢાઓ જેમ જેમ મોટી થશે એમ એમ આ ફાઉન્ડર સેલ અને જે થિકનર સેલ છે એમને શું કરશે, દૂર ધકેલશે. જોઈ શકો છો આ નીચે ફાઉન્ડર સેલ છે, આ 3 જે ખૂણા છે ત્યાં થિકનર સેલ છે, બરાબર. અહીંયાથી તમે જોઈ શકો છો આ થિકનર સેલ છે, આ બધા 3, અને આ વચ્ચે ફાઉન્ડર સેલ છે. અને આવી રીતે દ્રઢા નિર્માણ પામે છે, બરાબર. અને ફરીથી આ સેલ ત્યાં મુક્ત થઈ અને ફરીથી બીજી દ્રઢાનું નિર્માણ કરતા હોય છે. તો હવે આપણે થિયરિટિકલ જોઈએ કઈ રીતે આ
નિર્માણ પામે છે, બરાબર। બસ અહીંયા ખાલી જે સેલ છે એ સિક્રેશન જ કરે છે, બરાબર, સિક્રેશન કરે છે, પણ જેવી દ્રઢા નિર્માણ પામે છે, બરાબર, એની જે લંબાઈ, એનું કદ વધે છે, એમ બંને સેલને છૂટા પાડી દે છે, બરાબર। ઓકે, ચૂર્ણ સૂચિન દ્રઢાઓ એટલે કે સૂચિનો વર્ગની જે દ્રઢાઓ છે એ મધ્ય શ્લેષ્મમાં રહેલા સ્ક્લેરોબ્લાસ્ટમાંથી ઉત્પન્ન થાય છે, લેયર છે, બરાબર। સ્ક્લેરોબ્લાસ્ટમાંથી ઉત્પન્ન થયેલા કયા સેલ? સ્ક્લેરોસાઇટ। સ્ક્લેરોબ્લાસ્ટમાંથી ઉત્પન્ન કોણ થાય છે? સ્ક્લેરોસાઇટ, બરાબર। સ્ક્લેરોસાઇટ નામના કોષના સ્ત્રાવમાંથી બને છે, કે જે આ દ્રઢાઓ છે એ શામાંથી ઉત્પન્ન થાય છે? જે સ્ક્લેરોબ્લાસ્ટ જે લેયર આવેલું છે, સોરી, એ સ્ક્લેરોબ્લાસ્ટમાંથી કોણ ઉત્પન્ન થાય છે? સ્ક્લેરોસાઇટ। અને એ સ્ક્લેરોસાઇટના જે સિક્રેશન એના દ્વારા જે થાય છે એનાથી શું ઉત્પન્ન થાય છે? આ દ્રઢાઓ ઉત્પન્ન થાય છે, બરાબર। તો મોનેક્ઝોન કે ત્રિઅરીય દ્રઢાનું દરેક કિરણ 2 સ્ક્લેરોસાઇટના જૂથના સ્ત્રાવથી બને છે। કયા 2 સ્ક્લેરોસાઇટ? તો થિકનર અને ફાઉન્ડર સેલ। જે થિકનર અને ફાઉન્ડર સેલ છે આ બંને સેલના સ્ત્રાવથી આ મોનેક્ઝોન અને જે ત્રિઅરીય જે દ્રઢા છે એનું નિર્માણ થાય છે, બરાબર। ઓકે, અહીંયા વાત કરી છે કે બંને જૂથમાંનો એક સેલ કયો છે? થિકનર, અને બીજો કયો છે? ફાઉન્ડર સેલ, બરાબર। હવે દ્વિકોષ કેન્દ્રીય સ્ક્લેરોબ્લાસ્ટ મેં બતાવ્યું, આગળ જ તમે જોઈ શકો છો, દ્વિકોષ કેન્દ્રીય એટલે કોષ એક છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો કોષ એક છે, પણ એમાં કોષ કેન્દ્ર કયા છે? 2 છે, બરાબર। એટલે શું કીધું છે એને? દ્વિકોષ કેન્દ્રીય, ઓકે, સોરી, દ્વિકોષ કેન્દ્રીય સ્ક્લેરોબ્લાસ્ટ। આ કોષોનું શરૂઆત સ્ક્લેરોબ્લાસ્ટના 2 કોષ કેન્દ્રની વચ્ચે થાય છે। હવે એ શું વાત કરી છે કે દ્રઢાનું નિર્માણ કઈ રીતે થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો આ જે સ્ક્લેરોબ્લાસ્ટ છે, બરાબર, સોરી, આ જે સ્ક્લેરોસાઇટ્સ છે, એમાં દ્વિકોષ કેન્દ્રીય છે, બરાબર। તો આ બંને જે કોષ છે થિકનર અને ફાઉન્ડર સેલ, એ બંને સેલની વચ્ચેથી દ્રઢાનું શું થાય છે? નિર્માણનું શું થાય છે? સ્ટાર્ટ થાય છે, બરાબર। જેમ જેમ આ દ્રઢા નિર્માણ પામે છે એમ આ સેલ્સ શું થાય છે? એકબીજાથી દૂર ધકેલાય છે, બરાબર। હવે આપણે આગળ જોઈએ, ઓકે। તો દ્રઢાના નિર્માણની શરૂઆતમાં સ્ક્લેરોબ્લાસ્ટના 2 કોષ કેન્દ્રની વચ્ચે કેલ્શિયમ કાર્બોનેટના કણો જમા થવાથી શું બને છે? એક નાની દ્રઢા બને છે, બરાબર। એટલે કે પહેલાં સ્ટાર્ટિંગમાં કેલ્શિયમ કાર્બોનેટના શું થાય છે? ત્યાં કણો જમા થાય છે, બરાબર। આ કણો પહેલાં બંને કોષ કેન્દ્રને અને ત્યારબાદ બંને સ્ક્લેરોસાઇટને સામસામેની દિશામાં શું કરે છે? ધકેલે છે। એટલે કે પહેલાં કોષ કેન્દ્રને ધકેલે છે અને પછી કોષ રસનું વિભાજન થઈ જાય છે, બરાબર, અને શું કરે છે? બંને કોષને પણ ધકેલે છે। એટલે અહીંયા કઈ રીતે વાત કરી છે તો હું અહીંયા બતાવી દઉં। અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા શું થાય છે કે અહીંયા કોષ શું છે? એક જ છે, કોષ કેન્દ્ર 2 છે, બરાબર। હવે જેમ જેમ આ દ્રઢા મોટી થતી જશે તો અહીંયા તમે જોઈ શકો છો થર્ડ પોઝિશનમાં કે અહીંયા 2 કોષ બતાવી દીધા છે, કે કોષ કેન્દ્ર પણ છે, અંદર આજુબાજુ શું છે? કોષ રસ છે, કોષ દિવાલ છે, સોરી, કોષ પ્લાઝમા છે, સેલ પ્લાઝમા, બરાબર। તો આ 2 દ્રઢા પહેલાં કોને ધકેલે છે? કોષ કેન્દ્રને, અને જેમ જેમ એ મોટી થતી જાય છે તેમ તેમ પછી 2 કોષો પણ એકબીજાથી દૂર થતા જાય, એટલે કે ત્યાં સેલ જે કોષ રસનું પણ વિભાજન થઈ સેલ બની અને સેલ એકબીજાથી દૂર જતા જાય છે, બરાબર, ઓકે। પછી શું? થિકનર સેલ નિર્માણ પામેલી દ્રઢા ઉપર શાનો સ્ત્રાવ કરે છે? કેલ્શિયમ કાર્બોનેટના વધુ સ્તરોનો સ્ત્રાવ કરે છે, જેથી દ્રઢાની શું કરે છે? જાડાઈ વધે છે। જ્યારે દ્રઢા સંપૂર્ણ બને છે, બરાબર, ત્યારે બંને કોષો મધ્ય શ્લેષ્મમાં દાખલ થઈ તરતા થઈ જાય છે, બરાબર। મેં પહેલાં જ કીધું કે જ્યારે આખી સંપૂર્ણ દ્રઢા બની જાય છે ત્યારે આ બંને સેલ છે એ જે દ્રઢા છે ત્યાંથી મુક્ત થઈ અને ફરી મધ્ય શ્લેષ્મા કે જેની વોલ છે એમાં તરતા થઈ જાય છે, બરાબર। અને ચૂર્ણ સૂચિન દ્રઢાનો સ્ત્રાવ કરતા સ્ક્લેરોબ્લાસ્ટને કેલ્કોબ્લાસ્ટ કહે છે, જ્યારે સિલિસિયસ દ્રઢાનો સ્ત્રાવ કરતા સ્ક્લેરોબ્લાસ્ટને સિલિકોબ્લાસ્ટ કહેવાય છે। કેમ આવું નામ પાડ્યું? કે જે સૂચિનો વર્ગ એટલે ચૂર્ણ સૂચિનો વર્ગમાં જે જોવા મળે છે દ્રઢાઓ, એમાં કેલ્શિયમનો સ્ત્રાવ થયેલો હોય છે, બરાબર। એ જે વચ્ચે કાર્બનિક દ્રવ્ય હોય છે ને આજુબાજુ કેલ્શિયમનું કોટિંગ ધરાવે છે, તો આ જે સ્ક્લેરોસાઇટ છે એ કેલ્શિયમનો સ્ત્રાવ કરે છે, એટલે એને શું કીધું? કેલ્કોબ્લાસ્ટ, બરાબર।
અને જે સિલિસિયસ બ્લાસ્ટ છે એ શાનું સ્ત્રાવ કરે છે? સિલિકાનું, બરાબર. એટલે કે વચ્ચે કાર્બનિક દ્રવ્ય હોય છે અને આજુબાજુ સિલિકાનું દ્રવ્ય હોય છે, એટલે એને શું કીધું? સિલિસિયસ દ્રઢાવ અથવા સિલિસિયસ બ્લાસ્ટ, બરાબર. ઓકે. સિલિસિયસ મોનોક્ઝોન એક જ સિલિકોબ્લાસ્ટમાંથી સ્ત્રાવ થતો હોવાનું મનાય છે, જ્યારે 6 કિરણવાળી ટ્રાયોક્ઝોન, બરાબર, આપણે આગળ જોઈ ગયા 6 કિરણોવાળી હતી, બહુકોષ કેન્દ્રીય સિલિકોબ્લાસ્ટમાંથી નિર્માણ પામે છે, બરાબર. અહીંયા જે સિલિકોબ્લાસ્ટ એટલે કે સિલિકોબ્લાસ્ટ કોને કીધું? કે જે સ્ક્લેરોબ્લાસ્ટ છે એ દ્રઢાનું નિર્માણ વખતે સિલિકાનો સ્ત્રાવ કરતું હોય, એટલે કે જે સિલિકા જે દ્રઢા એ સિલિકાની બનેલી હોય, બરાબર, તો એ સ્ક્લેરોબ્લાસ્ટને શું કહેવાય છે? સિલિકોબ્લાસ્ટ, બરાબર. અને જો કેલ્શિયમની બનાવતા હોય તો એને શું કીધું છે? કેલ્કોબ્લાસ્ટ, બરાબર. તો અહીંયા આઈ હોપ તમને કઈ રીતે દ્રઢા નિર્માણ પામે છે એ ખબર પડી ગઈ હશે. ફરીથી આપણે ટૂંકમાં જોઈ લઈએ, બરાબર. અહીંયા તમે ફિગર ઉપરથી જ ખબર પડી જશે. અહીંયા ફર્સ્ટમાં જોઈ શકો છો, બરાબર, સેલ છે, દ્વિકોષ કેન્દ્રીય છે, બરાબર. હવે શું થશે કે વચ્ચે બંને જે કોષ કેન્દ્ર હોય છે એની વચ્ચે કેલ્શિયમ કાર્બોનેટના થોડા મિનરલ્સ ભેગાથી દ્રઢા જેવી પ્રથમ રચના કરશે, બરાબર. હવે આ જેમ દ્રઢા જેવી રચના થતી જશે લાંબી, શાના કારણે થશે? એ જેની વૃદ્ધિ થશે અને એના ઉપર શાની સ્ત્રાવ થશે? જો કેલ્શિયમની બનેલી હશે તો કેલ્શિયમ હશે, બરાબર, અથવા સિલિકાની હશે તો સિલિકાનું સ્ત્રાવ કરતા હશે, બરાબર, કોષો. અને કયા કોષો સ્ત્રાવ કરે છે? થિકનર સેલ આનું ઉપર સ્ત્રાવ કરશે. જેમ જેમ એ મોટી થતી જશે, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો, જેમ જેમ એ મોટી થતી જશે, અહીંયા જોઈ શકો છો, અહીંયા કોષ રસનું વિભાજન થયું, એટલે કે સેલ છૂટા પડવાની તૈયારી છે, બરાબર. હવે જેમ જેમ આ મોટી થતી ગઈ એમ બંને છેડે, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં આ કોષો શું થાય છે? છૂટા પડતા જાય છે. એટલે કે એક થિકનર સેલ હોય છે, એક ફાઉન્ડર સેલ હોય છે, બરાબર. હવે છેલ્લે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા દ્રઢા નિર્માણ પામી ગઈ તો નિર્માણ પામશે. જેવી નિર્માણ પામી ગઈ એવી તરત જ શું થશે? આ બંને સેલ એ મધ્ય શ્લેષ્મ સ્તરમાં છૂટા તરવા લાગશે, બરાબર. અને ફરીથી એ નવી દ્રઢાનું નિર્માણ કરતા હોય છે, બરાબર. આઈ હોપ તમને અહીંયા ખબર પડી ગઈ હશે, બરાબર. અહીંયા જે સ્પોન્જ હોય છે, જે દ્રઢાનું કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે, એટલે કે એની કઈ રીતે ઉત્પન્ન થાય છે, એની રચના કેવી છે, બરાબર. એની જે ટાઈપ્સ, રચનામાં જેને ટાઈપ્સ પડ્યા છે એના આધારે આપણે જોયું, બરાબર. તો અહીંયા આ ટોપિક પૂરો થાય છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં અત્યારે આપણે બીજું સ્પોન્જનું વાત કરશું, બરાબર. ઓકે, થેન્ક યુ.